મિત્રો જય સ્વામિનારાયણ, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર। એક મારે આજ વાત કરવી છે, મહાન રાજા થઈ ગયા હરિશ્ચંદ્ર રાજા। જ્યારે જે મહાન જે થાય ને એની જ ભગવાને કસોટી કરી છે। હવે હરિશ્ચંદ્ર રાજાનું એવું હતું નિયમ કે કોઈ દી ખોટું ક્યારેય ન બોલવું એમ। તો પછી ભગવાન વિષ્ણુએ એક વખત એની એવી આકરી કસોટી કરી કે હરિશ્ચંદ્ર રાજા પાસેથી બધું ઝૂંટવી લીધું। પહેલાં એણે એવું કર્યું કે ભૂંડનું એણે સ્વરૂપ ધારણ કર્યું અને હરિશ્ચંદ્ર રાજાને શિકાર કરવા માટે દોડતા હતા અને આગળ આગળ દોડ્યું ગયું અને એ એવી જમીન હતી એટલે કે ત્યાં લઈ ગયું એને ભૂંડ અને અહીંયા હરિશ્ચંદ્ર રાજા લોચપોચ થઈ ગયા અને અહીંયા થાકી ગયા એટલે ભૂંડમાંથી પછી બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી લીધું વિશ્વામિત્રએ અને કે લે તમે તો હરિશ્ચંદ્ર રાજા લાગો છો, ક્યાંથી આવ્યા છો? અને મજાના થઈ ગયા ખાલી એટલે કે હું આવી રીતનું છું। પછી કે તમે તો બહુ દાનેશ્વરી છો એટલે કે હા, એ કે તો હું બ્રાહ્મણ છું, મને દાન આપો। પણ એ ધરતી એવી હતી ને કે એ જેટલું એટલું આપી દે એટલે હરિશ્ચંદ્ર રાજાએ ત્યાં બધું એનું રાજપાટ બધું અર્પણ કરી દીધું વિશ્વામિત્રને। પછી વિશ્વામિત્રએ એવી માગણી કરી કે તો તમારે આમાં અમને દાન કર્યું છે તો તમારે અમને થોડીક શીખ હોત આપવી પડે એમ। એટલે કે કાંઈ વાંધો નહીં, એટલે કે અઢી સોના મોર આપી દે એમ। એટલે કે કાંઈ વાંધો નહીં। પછી હવે રાજપાટ તો બધું આપી દીધું હતું। પછી હરિશ્ચંદ્ર રાજા ધીમે ધીમે કરતા ઘેરે આવ્યો। પછી તેને ખ્યાલ આવ્યો કે લે આ તો મેં તો બધું દઈ દીધું છે, હવે ક્યાંથી કાઢે? તો પછી વિશ્વામિત્ર કે હું માગું ત્યારે તમે આપી દેવો ને? એટલે કે હા વાંધો નહીં। પણ પછી ધીમે ધીમે ઉઘરાણી ચાલુ કરી દીધી। હરિશ્ચંદ્ર રાજાને પાસેથી કીધું કે મને ઓલું અઢી મોર સોના મોર આપી દો મને। એટલે કે અત્યારે મારી પાસે કાંઈ નથી। કે તો એમ કહી ગયો કે મેં કંઈ તમને નથી દીધું તો હું તમને રાજપાટ પાછો આપી ગયો, એમ કહી ગયો કે મેં તમને નથી દીધો। હરિશ્ચંદ્ર રાજા કે એ તો નહીં બને। એવી આકરી કસોટી કરી, હરિશ્ચંદ્ર રાજા વેચાઈ ગયા અને તો એનું અઢીમોર તારામતી વેચાઈ ગયા, હરિશ્ચંદ્ર રાજાની પત્ની અને રોહિત ત્રણેય વેચાઈ ગયા। ત્યારે એ અઢી સોનામોર આવ્યું એનું અને વેચાઈ ગયા અને હરિશ્ચંદ્ર રાજા ચંડાલની અહીંયા જે ઓલા ચંડાલની અહીંયા શમશાનમાં જે બાળતા હોય ત્યાં વેચાઈ ગયા। પછી તારામતી જે આખો દી ઘંટી દળવાનું હાલતું હોય ત્યાં કામવાળી તરીકે વેચાઈ ગયા તારામતી। અને રોહિત ફૂલના બગીચામાં કોઈ માળી છે ત્યાં એને છોકરાને જરી છે ફૂલ તોડી તોડીને આખો દી હાર બનાવ્યા કરે, એવા વેચાઈ ગયા। એ તો છતાં એને સંતોષ ન થયો વિશ્વામિત્રને। પછી એણે એવું આકરી કસોટી કરી કે જે રોહિતને કાળોતરો નાગ લઈને અને રોહિતને ડંખ માર્યો એટલે રોહિતનું ત્યાં પ્રાણ પંખીડું ઉડી ગયું। એટલે નાના છોકરાઓ દોડતા દોડતા આવ્યા કે રોહિતને એરું કડ્યો, રોહિતને એરું કવડ્યો। તો તારામતીને ખબર પડી તો તારામતીને કહેતે કે મારા રોહિતને તો એ જે કામવાળી વેચાણીથી એને જવા નથી દેતી, પછી ખૂબ એને વિનંતી કરે છે એટલે તારામતીને જવા દે છે રોહિતને બાળવા માટે। તો તારામતી પાસે ક્યાંય હતું નહીં। પછી જંગલમાં લાકડા ગોતીને અને થોડાક મળ્યા અને થોડાક ન મળ્યા એવું થયું। રોહિતને બાળવા માટે જાય છે ત્યાં તો હરિશ્ચંદ્ર રાજા પહોંચ્યા હતા શમશાનમાં એટલે એ ખબર નહોતી તારામતી કાંઈ આ જગ્યાએ છે એમ। પછી તારામતીનો કે મને આ છોકરો બાળવા ગયો એટલે હરિશ્ચંદ્ર રાજા પાછવાળું ફરીને ઊભા હતા એટલે જોયું તો ઓળખી ગયા। ખૂબ હરિશ્ચંદ્ર રાજા રડી પડ્યા અને રોહિતને જોઈને ખૂબ એને દુઃખ લાગ્યું। એટલે તારામતી કહે કે મને આ બાળવા ગયો એટલે કે નહીં, હું તો અટાણે મજૂર તરીકે રહ્યો છું, હું અટાણે રાજા નથી, તું મને ક્યાંક આપ તો હું તને બાળવા દઉં। અટાણે આપણે જે હતું ને તો તારો મારો વ્યવહાર હતો અને બધો પૂરો થઈ ગયો, છોકરોને મારે હવે વ્યવહાર નથી, તારો મારોનો વ્યવહાર બધો પૂરો થઈ ગયો, આપણે બધા વેચાઈ ગયા છે, હવે કોઈનો હગો નથી। આવી રીતનું હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને કીધું। તારામતી બહુ દુઃખ લાગ્યું, રોઈ ઢગલો થઈ ગઈ અહીંયા। છતાંય પછી તારામતી પાસે ક્યાંય હતું નહીં। પછી એની હાડી હતી અડધી ફાડીને દીધી ને ત્યારે એ હરિશ્ચંદ્ર રાજાએ એનો હગો દીકરાને રોહિતને બાળવા દીધો તો એ કાશીના ઘાટમાંથી હમણાં અમે ગયા હતા શમશાનમાં, જ્યાં લાશો એક મિનિટ એક લાશ આવે છે। અહીંયા આજુબાજુના ગામવાળા બહુ ત્યાં બાળવા આવે, એનું એવું માધ્યમ છે કે જ્યાં બાળે ને એને મોક્ષ થઈ જાય એવું કાશીના ઘાટ ઉપર એકથી બે મિનિટે એક લાશ આવતી હતી। અમે જોઈ, અમે 2-3 કલાક સુધી અહીંયા રોકાણા હતા એટલે આપણેથી આમ જોવાય નહીં એટલી બધી લાશો એક ધારી આવતી હતી। એટલે ત્યાં રોહિતને બાળ્યો હતો એટલે પછી તોય વિશ્વામિત્રને સંતોષ ન થયો। પછી તારામતી જ્યાં પાદરમાં બિચાર ગાંડા જેવી થઈ ગઈ હતી, રોહિત ગુજરી ગયો હતો એટલે તો ત્યાં પાદર વિશ્વામિત્રએ નાના બાળકો ભણવા જતા હશે
એ ત્યાં આમ આવી રીતનું કર્યું એટલે ચારેય છોકરા અહીંયા મૃત્યુ પામી ગયા. પછી એ વિશ્વામિત્રએ એવું જાહેર કર્યું કે આ ડાકણ છે, આ છોકરાને ખાઈ જાય છે તારામતીને. એટલે બધા ગામ આખું ભેગું થયું એટલે તારામતીને ખૂબ બધાને આમ બધા પથરાને એવું બધું મારે છે. પછી જે ચંડાળની અહીંયા રહ્યો હતો ને હરિચંદ્ર રાજા, એ કે મારો મજૂર છે, એ કે આને કહો કે આને ડોકું કાપી નાખે એમ. પછી વિચાર તમે કરજો, તારામતીને ડોકું કાપવા માટે રાજા હરિચંદ્રને ઓલા આજ્ઞા કરી ચાંડાળે કે આ સ્ત્રી છે ને ડાકણ છે, પોતાની પત્ની હતી હરિચંદ્રની, છતાંય હરિચંદ્ર રાજા કે કાંઈ વાંધો નહીં, મને જે આજ્ઞા કેમ કરવી પડે ને. એને ખડેલ આવે આમ ધારિયા જેવું, ક્યાંક આપણે ધાર્યું બાવળ કાપવાનો એવું ટાઈપનો ખડેલ આવે. એ હરિચંદ્ર રાજા તારામતીને આમ ડોકમાંથી આમ મારવા જાય છે તો ભગવાન વિષ્ણુએ હાથ પકડી લીધો કે માગો માગો હરિચંદ્ર રાજા, તમારી જેવા કોઈ મેં સત્યવાદી નથી જોયા, અને જે મેં હજારો વર્ષ તપ કર્યું છે ને જે વિશ્વામિત્ર, એ તમને અર્પણ કરું છું. એવા હતા તો ભગવાન વિષ્ણુ જ હતા, પણ ત્યારે એમ કીધું કે તમારી જેવા આખી દુનિયામાં તમારું નામ રહે અને તમારી જેવું દુનિયામાં કોઈ છોય નથી, થાય નહીં. હરિચંદ્ર રાજા જેવો સત્યવાદી કોઈ દુનિયામાં કંઈ છોય નથી ને થાય નથી. એટલે હજી ક્યાંક ક્યાંક વાતમાં કહે કે તું તો થોડો હરિચંદ્ર રાજા થઈ ગયો છે, એમ ઘણી વખત હજી કહેવત છે એની જૂની, એ હાલી આવે છે. એટલે હરિચંદ્ર રાજાનું અમે કાશીમાં જોયું, અને હરિચંદ્ર રાજા જેવો કોઈ છોય નથી ને થવાનો નથી. મિત્રો, રોહિત જે બાળી નાખ્યો હતો ને, એ રોહિતને પાછો સજીવન કર્યો ભગવાન વિષ્ણુએ, અને જે એના રાજપાટ હતા ને એ તમામ પાછા આપી દીધા. અને એને હજારો વર્ષનો વિશ્વામિત્રએ તપ કર્યું હતું, એનું પુણ્ય અર્પણ કર્યું. આવી ભગવાન વિષ્ણુએ આવી આખરી કસોટી કરી હતી ને, તો એ હરિચંદ્ર રાજા ડગ્યા નહોતા. જય સ્વામિનારાયણ. રંગ મને રામ નામનો લાગ્યો રે, ઘટમાં જીવ લડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે, બાળપણ કૂદ ખેલમાં ખોયું રે. જુવાનીમાં જરીએ નો જોયું રે, જ્ઞાનાનંદ રસ રેલો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે, પુણ્ય મારા પૂર્વજ લામના ફર્યા રે. પ્રભુજી પથરામાં ભળ્યા રે, યાવારુડા સત્સંગી મળ્યા રે. રંગ મને રામ નામનો લાગ્યો રે, રામે રાવણને માર્યો રે. ભક્ત વિભીષણને તાર્યો રે, બળતી અગ્નિમાં યુગાર્યો. રંગ મને રામ નામનો લાગ્યો રે. જય શ્રી, ખૂબ સરસ રામચંદ્ર ભગવાનનું ભજન કહ્યું. જય સ્વામિનારાયણ. જય શ્રી. મગનું શાક. વાહ, આજે રેસીપી બદલી છે પછી. મગનું શાક અને ભાત. સરસ મજાનું મગનું શાક તૈયાર થવા મળ્યું છે. મસાલો, ટમેટો, લીમડો, મગના શાકનો વઘાર થઈ રહ્યો છે. સરસ. ટમેટું, મરચું ને લીમડું, એ મગ, એ ભાત મગની અંદર ડબ્બીમાં મૂકી દીધા. હારું વાર બફાઈ જાય. જીરું, પછી મરચાં, ચટણી, હળદર, ધાણા જીરું, નિમક. સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું, આપ જોઈ શકો છો. ટમેટા ચડી જાય થોડીક વાર, પછી મગ નાખી દેવાના.
મગનું શાક ને રોટલી ને ભાત સરસ સાથ મેં કેરી બડી બડી હવે બડી બડી આવવા મળી ને હમ